નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આજના ટોપિકમાં આપણે આગળ વધીએ છીએ. આજનો આપણો ટોપિક છે ટ્રાન્સફોર્મર. બરોબર, આ પણ ખૂબ મહત્વનો ટોપિક છે. જૂના 5 વર્ષના તમે બધા પેપર જોશો તો મોસ્ટ ઓફ બધા પેપરની અંદર તમને ટ્રાન્સફોર્મરને લગતી કાં તો કોઈ MCQ જોવા મળશે અથવા તો થિયરી જોવા મળશે. ઓલમોસ્ટ 5 વર્ષની વાત કરું તો ટ્રાન્સફોર્મરમાંથી 5 થી 6 વાર MCQ પૂછાઈ ગયેલો છે અને 2 વાર થિયરી પૂછાઈ ગઈ છે. એટલે કે ઓલમોસ્ટ 7 વાર આ પ્રશ્નો જે છે એ જૂના પેપરમાં આપણને જોવા મળે છે. કાં તો MCQમાં હોય છે આને લગતો કોઈ પણ પ્રશ્ન, અથવા તો થિયરીમાં હોય છે કે દાખલામાં હોય છે. તો IMP પ્રશ્ન છે. ચાલો વાત કરીએ તો ટ્રાન્સફોર્મર જે છે એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે, તો આપણે કહી શકીએ વિદ્યુત ચુંબકીય પ્રેરણ અથવા તો અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત ઉપર કામ કરે છે. એની સાદી અને સિમ્પલ રચનાની આપણે વાત કરીએ તો ટ્રાન્સફોર્મરની અંદર લોખંડની એક કોર એટલે કે ગર્ભ હોય છે, જેની બંને બાજુઓ તારના આંટાઓ વીંટાળેલા હોય છે. બરોબર, એમાં આ ભાગથી આપણે ઇનપુટ આપતા હોઈએ તો આ જે છે આપણો ટ્રાન્સફોર્મરનો પ્રાથમિક વિભાગ છે. બરોબર છે, અથવા એને કહેવાય પ્રાઇમરી વિભાગ, એટલે એને P વડે દર્શાવશું. એટલે આ છેડે આપણે ઇનપુટ આપીએ છીએ એટલે એને ઇનપુટ વિભાગ અથવા પ્રાથમિક વિભાગ કહેવાય. સામેના છેડે આપણને આઉટપુટ મળશે એટલે એને ગૌણ વિભાગ અથવા તો આઉટપુટ વિભાગ કહેવાય, સેકન્ડરી. એટલે એને આપણે દર્શાવશું S વડે. બરોબર, આ ઇનપુટ છે તો તમે I વડે પણ દર્શાવી શકો, આ આઉટપુટ છે તો આ વિભાગ માટે O સંજ્ઞાનો પણ ઉપયોગ કરી શકો. બરોબર, તો અહીંયા જે તારના આંટા વીંટાળેલા છે એ તારની આંટાઓની સંખ્યાને આપણે કહેશું NP, એટલે કે પ્રાઇમરી વિભાગના આંટાઓની સંખ્યા. બરોબર, એમાંથી જે પ્રવાહ પસાર થતો હશે એને આપણે કહેશું IP, એટલે કે પ્રાઇમરી વિભાગમાંથી પસાર થતો પ્રવાહ. હવે પ્રવાહ પસાર કરીએ એટલે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એના લીધે આ ગૂંચળા સાથે પણ ફ્લક્સ સંકળાય. તો પ્રાઇમરી વિભાગ સાથે સંકળાયેલું ફ્લક્સ હોય જેને આપણે phi વડે દર્શાવીશું. બરોબર, અને એને જ્યારે આપણે ઇનપુટ આપીએ છીએ તો આપેલા ઇનપુટ વોલ્ટેજ અથવા લાગુ પાડેલા વોલ્ટેજ જેને આપણે કહેશું VP અથવા તો EP, એટલે કે પ્રાઇમરી વિભાગના વોલ્ટેજ, ઇનપુટ વોલ્ટેજ એવું આપણે કહી શકીએ. સેમ બધી વસ્તુ જે છે આઉટપુટ વિભાગ માટે, એટલે કે ગૌણ વિભાગના આંટાઓની સંખ્યા NS, ગૌણ વિભાગમાંથી પસાર થતો પ્રવાહ એટલે IS, ગૌણ વિભાગ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે phi S, અને ગૌણ વિભાગમાંથી મળતા વોલ્ટેજ એટલે VS અથવા આઉટપુટ વોલ્ટેજ VO, એવી રીતે પણ આપણે દર્શાવી શકીએ. તો જ્યારે પ્રાઇમરી વિભાગમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે એટલે પ્રાઇમરી ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને આ કોર મારફતે અહીંયા બીજા ગૂંચળા સાથે સંકળાય. હવે જો અહીંયા પ્રવાહમાં ફેરફાર થાય તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં પણ ફેરફાર થાય, એટલે બીજા ગૂંચળાની અંદર આપણને EMF એટલે કે વોલ્ટેજ જે છે એ મળે છે. આવી રીતે ટ્રાન્સફોર્મર જે છે એ કાર્ય કરે છે. હવે ટ્રાન્સફોર્મર જે છે એની કાર્ય પદ્ધતિ આપણે સમજીએ તો મેઇન ટ્રાન્સફોર્મર 2 કાર્યો માટે વપરાય છે. એક જે છે એ છે સ્ટેપ અપ. ટ્રાન્સફોર્મર 2 પ્રકારના હોય છે, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. હવે સ્ટેપ અપ જે છે એનું મુખ્ય કાર્ય જે છે વોલ્ટેજ વધારીને આપવાના, એટલે કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની અંદર આઉટપુટ વોલ્ટેજ વધારે મળે. બરાબર, હવે આઉટપુટ વોલ્ટેજ વધારે મેળવવા માટે ઇનપુટ કરતાં આઉટપુટ વિભાગમાં એટલે કે ગૌણ વિભાગમાં આંટાઓની સંખ્યા જે છે એ વધારે રાખવી પડે. એટલે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર બનાવવા માટે પ્રાઇમરી વિભાગ કરતાં સેકન્ડરી વિભાગમાં આંટાઓની સંખ્યા જે છે એ વધારે હોય છે, એટલે વોલ્ટેજ આપણને વધીને મળશે. અને જ્યારે એ વોલ્ટેજ
વધારીને આપે છે ત્યારે એને અનુરૂપ પ્રવાહમાં જે છે એ શું કરે છે, ઘટાડો કરે છે, બરાબર. અને અહીંયા આપણે વાત કરીએ એમ કે આઉટપુટ વિભાગના આંટાઓની સંખ્યા ઇનપુટ વિભાગ કરતાં વધારે હોય એટલે NS ગ્રેટર દેન NP કહેવાય. તો આ કેસમાં NS બાય NP ગ્રેટર દેન 1 આવશે, જેને ટ્રાન્સફોર્મેશન રેશિયો પણ કહે છે અને ઘણી વખત એને R વડે પણ દર્શાવે છે. અને સ્ટેપઅપ છે તો આપણને ખ્યાલ છે કે આઉટપુટ વોલ્ટેજ જે છે એ ઇનપુટ કરતાં કેવા હશે, વધારે હશે, બરાબર. આની અંદર મારે પાવર વ્યાખ્યાયિત કરવો હોય ઇનપુટ પાવર, તો પાવરનું સૂત્ર થાય વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ. એટલે ઇનપુટ વોલ્ટેજ લેવાના, ઇનપુટ પ્રવાહ લેવાના, બરાબર. હવે વોલ્ટેજ જ્યારે એ વધારીને આપે ત્યારે પ્રવાહ જે છે એ શું થાય છે, ઘટે છે. એટલે સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરના કેસમાં IP ગ્રેટર દેન IS હોય છે. એટલે કે આઉટપુટ વિભાગનો વોલ્ટેજ વધારે હોય છે પણ આઉટપુટ વિભાગ જે છે એનો પ્રવાહ કેવો હોય છે, ઓછો. કેમ કે જ્યારે એ વોલ્ટેજ વધારે તો એને અનુરૂપ પ્રવાહમાં શું કરે છે, ઘટાડો કરે છે. તો આ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની વાત થઈ. હવે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની આપણે વાત કરીએ તો એનું મુખ્ય કામ છે કે વોલ્ટેજ ઘટાડીને આપવાના, બરાબર. એટલે કે વોલ્ટેજ ઘટાડવા. અને જ્યારે એ વોલ્ટેજ ઘટાડે છે ત્યારે એને અનુરૂપ પ્રવાહમાં શું કરે છે, વધારો કરે છે. તો સ્ટેપ ડાઉન બનાવવા માટે ઇનપુટ વિભાગ કરતાં આઉટપુટ વિભાગ જે છે એમાં આંટાની સંખ્યા જે છે એ ઓછી હોય. એટલે કે પ્રાઇમરી વિભાગમાં વધારે આંટા હશે, સેકન્ડરી વિભાગમાં એના કરતાં ઓછા હશે. તો આ કેસમાં NS લેસ દેન NP હોય એટલે કે ટ્રાન્સફોર્મેશન રેશિયો જે છે એ લેસ દેન 1 આવશે. એટલે NS બાય NP લેસ દેન શું થશે, 1 થશે. સ્ટેપ ડાઉન એટલે વોલ્ટેજ આપણને ઘટીને મળે છે એટલે VS લેસ દેન શું હશે, VP. એટલે કે ઇનપુટ વોલ્ટેજ વધારે હશે જ્યારે આઉટપુટ જે છે એ ઓછા હશે, બરોબર છે. અને જ્યારે વોલ્ટેજ ઘટાડીને આપે ત્યારે પ્રવાહમાં શું કરશે, વધારો. એટલે આ કેસમાં સેકન્ડરી વિભાગમાં પ્રવાહ પ્રાઇમરી વિભાગ કરતાં વધારે હશે. એટલે IS ગ્રેટર દેન IP હશે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે. આઉટપુટ પાવરની આપણે વાત કરીએ, બરાબર. તો કોઈ પણ કેસમાં દાખલા તરીકે અહીંયા ઇનપુટ પાવર મેં તમને કીધો છે VP ઇન્ટુ IB, એવી રીતે આમાં પણ આઉટપુટ પાવર જે છે એ શું થશે, VS ઇન્ટુ IS. સેમ આ કેસમાં પણ ઇનપુટ પાવર એટલે VP ઇન્ટુ IB, આઉટપુટ પાવર જે છે બરાબર એ થશે VS ઇન્ટુ IS. પણ આ કોઈ પણ ટ્રાન્સફોર્મર હોય, સ્ટેપ અપ હોય કે સ્ટેપ ડાઉન હોય, કોઈ પણ રચનામાં આપણને ખ્યાલ છે કે ઇનપુટ કરતાં આઉટપુટ હંમેશા ઓછું હોય. કારણ કે વ્યવહારમાં હંમેશા ઉર્જાનો કોઈ પણ સ્વરૂપે વ્યય તો થશે જ તે. તો આ બંને પ્રકારના ટ્રાન્સફોર્મર માટે આ હંમેશા સત્ય છે કે ઇનપુટ પાવર જે છે એ આઉટપુટ કરતાં જે છે એ વધારે હશે. અને આ બંને ટ્રાન્સફોર્મરને લાગુ પડે છે. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો, સ્ટેપ અપનો અર્થ વોલ્ટેજ વધારવા, સ્ટેપ ડાઉનનો અર્થ વોલ્ટેજ ઘટાડવા, એને પાવર સાથે સંકલિત કરતા નહીં. પછી ઘણા એવી રીતે એની સમજણ ઊભી કરે છે કે સ્ટેપ અપ એટલે પાવર વધીને મળે, સ્ટેપ ડાઉન એટલે પાવર ઘટીને મળે. તો આવું ખોટી માન્યતા રાખવાની નથી, બરાબર. બંને કેસમાં ઇનપુટ પાવર હંમેશા વધારે જ હોય. હા, જો આપણને આદર્શ ટ્રાન્સફોર્મર કીધું હોય, આદર્શ એટલે કે જેમાં કોઈ વ્યય થતો નથી, તો PI બરાબર આપણે PO લઈ શકીએ. અને આ બધા કેસ MCQમાં પૂછાઈ ગયેલા પણ છે, તો આ ખાસ તમે ધ્યાને રાખજો, બરાબર. હવે આગળ વધીએ તો સેકન્ડરી વિભાગનું ફ્લક્સ જે છે એ સેકન્ડરી વિભાગના આંટાઓની સંખ્યા પર આધાર રાખે. એવી રીતે પ્રાઇમરી વિભાગનું ફ્લક્સ પ્રાઇમરી વિભાગના આંટાઓ પર આધાર રાખે. બંનેનો આપણે ગુણોત્તર લઈએ તો ϕS/ϕB બરાબર શું થશે, NS/NP. તો એક આ સમીકરણ આપણને મળે છે. હવે આ સમીકરણનું ટીની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને ખ્યાલ છે કે ફ્લક્સનું સમયની સાપેક્ષે વિકલન એટલે
EMF મળે, જેને હું V વડે દર્શાવું છું. તો VS/VP બરાબર મને શું મળશે? NS/NP. તો એક આ બીજું સૂત્ર થઈ ગયું ટ્રાન્સફોર્મર માટે, બરાબર. VS/VP બરાબર NS/NP. જો તમને એવું કીધેલું હોય કે આદર્શ ટ્રાન્સફોર્મર છે તો તમે આ સૂત્ર લખી શકો PI બરાબર PO, એની માટે થશે VPIP બરાબર VSIS. તો આ એક ત્રીજું સૂત્ર પણ થશે આપણી માટે ટ્રાન્સફોર્મર માટે. અને જો કોઈ કેસમાં ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા આપણને પૂછી હોય તો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતાનું સૂત્ર થાય આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર. એટલે આ ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા દર્શાવે છે. તો મિત્રો આ બેઝિક ટ્રાન્સફોર્મરની રચના, એના સિદ્ધાંત, એની વાત થઈ, કઈ રીતે કાર્ય કરે છે એની આપણે ચર્ચા કરી. એક પ્રશ્ન આમાં એવો પણ છે અને જે થિયરીમાં એક બે વાર પૂછાઈ પણ ગયેલો છે કે ટ્રાન્સફોર્મરની અંદર ઉર્જા કયા કારણોસર વ્યય થાય છે. તમે જૂના 5 વર્ષના પેપર જોશો તો 2 વાર તમને આ પ્રશ્ન જોવા મળશે કે ટ્રાન્સફોર્મરમાં ઉર્જા વ્યય થવાના કારણો જણાવો અને એને અટકાવવાના ઉપાયો. તો મેઇનલી 4 કારણો છે. સૌથી પહેલું કારણ છે ફ્લક્સ લીકેજિંગ. ફ્લક્સ લીકેજિંગ એટલે શું? તો કે અહીંયા પ્રાઇમરી અને સેકન્ડરી વિભાગ છે એ દૂર છે, એટલે જે કાંઈ ફ્લક્સ અહીંયા ઉત્પન્ન થશે એ બધું સેકન્ડરી વિભાગ સાથે નહીં સંકળાય. આ વ્યય થાય છે કેમ કે એ સંકળાતું નથી. તો ફ્લક્સ લીકેજિંગ અટકાવવા માટે સેન્ટર કોર પ્રકારના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે. શું કરવામાં આવે? તો કે વચ્ચે કોરમાં પહેલા પ્રાઇમરી વિભાગના આટાઓ વીંટવી દેવાના, પછી એની ઉપર અવાહક પડ ચડાવી દે અને એની જ ઉપર પછી સેકન્ડરી વિભાગના આટાઓ. એટલે આવી રીતે બંને ગૂંચળાઓ એક જ જગ્યાએ હોવાથી ફ્લક્સ લીકેજિંગના લીધે થતો વ્યય જે છે એ ઘણો ઘટી જશે. બીજું જે છે એ વાઇન્ડિંગનો અવરોધ છે. એટલે કે આપણે જે તાર વીંટાળેલો છે પ્રાઇમરી અને સેકન્ડરી વિભાગમાં, એનો પણ કંઈક અવરોધ હશે અને એ અવરોધના લીધે ઉર્જાનું ઉષ્મા સ્વરૂપે વ્યય થશે. તો આવો વ્યય ઘટાડવા માટે આપણે એવા તારનો ઉપયોગ કરવો જોઈએ કે જેનો વાઇન્ડિંગનો અવરોધ ઓછો હોય. ત્રીજું કારણ જે છે એ એડી પ્રવાહો છે. તો કે જ્યારે મોટા વાહક સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર બદલાય તો એની અંદર એડી પ્રવાહ ઉત્પન્ન થાય, જે બંધ ગાળા સ્વરૂપે હોય, ઘૂમરી પ્રવાહ જેને આપણે કહીએ છીએ. તો અહીંયા જે આ લોખંડની ફ્રેમ છે એની અંદર શું ઉત્પન્ન થશે? એડી પ્રવાહ, જે ઉર્જાનો વ્યય કરશે. તો આ વ્યય ઘટાડવા માટે આ લોખંડની ફ્રેમ આપણે સળંગ નથી લેવાની, પરંતુ પાતળી ચિપ્સ સ્વરૂપે લેવાની છે, એટલે કે લેમિનેટેડ એસેમ્બલીની અંદર લેવાની છે. તો આ આખી જે ચોરસ કોર છે એને પાતળા ભાગમાં આપણે વિભાજિત કરીશું અને દરેક ભાગને આપણે અવાહક પડ વડે જોડી અને એક આવી આખી ફ્રેમ બનાવીશું. તો લેમિનેટેડ એસેમ્બલી બનાવવાથી શું થશે? તો કે એડી પ્રવાહના ગાળાઓ એકદમ નાના થઈ જશે, એટલે એના લીધે થતો વ્યય જે છે એ શું થશે? ઘટી જશે. એટલે આ ત્રીજું કારણ હતું. અને ચોથું કારણ જે છે હિસ્ટેરિસિસના લીધે થતો વ્યય. એટલે કે વારંવાર ચુંબકીય ક્ષેત્ર બદલાવાના લીધે પદાર્થની અંદર ઉર્જાનો વ્યય થતો હોય તો આપણે એવા પદાર્થનો ઉપયોગ કરવો જોઈએ ટ્રાન્સફોર્મરની અંદર કે જેમાં હિસ્ટેરિસિસના લીધે થતો વ્યય ઓછો હોય. તો ખૂબ મહત્વનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. જૂના પેપરોમાં 7 વાર પૂછાઈ ગયો છે MCQ અને થિયરીમાં થઈને. આશા છે કે આપને વ્યવસ્થિત સમજાણું હશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.